સરલા, ચા અને પાણી તૈયાર હોય તો લાવો, મારે ઓફિસ જવાનું મોડું થાય છે. પપ્પા ચા. તું શું કામ લાવી? મેં તને 1000 વખત ના પાડી છે, તારે મારી સામે પણ નહીં આવવાનું, છતાં તું આ ચા લઈને કેમ આવી? મમ્મી બસ, તારે એક પણ શબ્દ બોલવાની જરૂર નથી. તને ખબર છે કે તારા હાથનું પાણી પણ પીતો નથી, છતાં તારે ચા લઈને આવવાની હિંમત કેમ થઈ? ખબર નથી પડતી? પપ્પા મને પપ્પા નહીં કહેવાનું, તારે નથી તારો બાપુ. અરે પણ શું થયું? કેમ આટલી બધી રાડો નાખો છો? સરલા, તને કોઈ વાતની ખબર ના હોય ને તો તું વચ્ચે ના પડતી. પડીશ, એકવાર નહીં 10 વખત પડીશ. અરે વાતે વાતે દીકરીને ઉતેરી પાડો છો. વાત હું છે ઈ તો કયો, તમને પેટનો દુખાવો હું છે ઈ વાત કરો. સરલા, તને પણ ખબર છે આ છોકરીનું મોઢું જોઉં છું ને એટલે મને ચીડ બળે છે. સાલી એનો જન્મ થયો ને તરત એની માને ભરખી ગઈ હતી. અરે અપસુ કન્યાળ માનું છું આને હું. અરે આ તો બધી કર્મની લેણા દેણી છે. અરે જ્યાં સુધી લેણા દેણી હોય ને ત્યાં સુધી લેવાય. અરે એનું નસીબ એવું હશે કે એના લેખ તમારી સાથે એટલા જ લખાયા છે, એમાં બિચારી દીકરીનો શું વાંક છે? એ જે હોય તે, મેં નિર્ણય લીધો છે ને કે મારો નિર્ણય નહીં ફરે. આ છોકરીનું મોઢું હું જોવા રાજી નથી ને એટલે હવે એને આ ઘરમાંથી મારે કેવી રીતે બહાર કાઢવી ને એ બધો જ વિચાર મેં કરી લીધો છે. અરે તમે બાપ છો કે રાક્ષસ? પોતાની સગી દીકરીને બહાર કાઢવાની વાત કરો છો. શરમ આવે છે કે નહીં તમને? ના, નથી શરમ આવતી મને. આ છોકરી માટે તો મને બિલકુલ શરમ નથી આવતી. હું એની સોતેલી માં છું, એમ છતાંય એને એની માનો પ્રેમ આપવાની કોશિશ કરું છું. અરે પણ તમે તો એના સગા બાપ છો ને, તમે તો બાપ બનવાની કોશિશ કરો. મમ્મી નહીં, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એ છોકરી, જા, આ તારા હાથની ચા લઈ જાય છે, નથી પીવી મારે. લઈ જા. બેટા, તું તારા પપ્પાની વાતનું ખોટું નહીં લગા. આ તો દરરોજનું છે. જ્યારથી તારી મમ્મી તને જન્મ આપીને ઓફ થઈ ગઈ ને ત્યારથી એના મગજમાં એક જ વસ્તુ ઘર કરી ગઈ છે કે તું અપસુ કન્યાળ છે. પણ હું છું ને તારી સાથે. પણ આ બધામાં મારો શું વાંક છે? પપ્પા રોજે મને કેવું બોલે છે. મમ્મી મમ્મી હવે મારાથી સહન નથી થતું. જો બેટા, હું તારા પપ્પાને સમજાવવાની કોશિશ કરું છું, પણ એના મગજમાં જે વસ્તુ ઘર કરી ગઈ છે ને એને બહાર કાઢતા વાર લાગશે. હું તને ક્યાંય નહીં જવા દઉં. તારે આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. હું છું ને તારી સાથે. સરલા, સરલા ક્યાં છે તું? બહાર આવ. બોલો, શું વાત છે? એક ખુશીના સમાચાર લઈને આવ્યો છો તારા માટે. હા, એ ખુશી તો તમારા મોઢા ઉપર છલકાઈ રહી છે. જરા કહેશો કે આ કઈ વાતની ખુશી છે? બાકી તો તમે ઘરમાં પગ મૂકો એટલે કાળું મસ મોઢું લઈને આવવાનું, જેને તેને તબડાવવાના, પછી પાછા ઘરની બહાર. ખુશીના સમાચાર બધી જ ખબર પડી જશે હમણાં. આકાશ, અંદર આવતો. કોને બોલાવો છો? કોણ છે આ છોકરો? શાંતિ રાખીશ, બધી જ ખબર પડી જશે. બેસ. હા, બેસ બેસ. કોણ છે ભાઈ તું? હું કહું છું, આ છોકરાનું નામ આકાશ છે. મારી ઓફિસ છે ને ત્યાં ઓટલા પર જ પડ્યો રહે છે, અને મા બાપ નથી, અને એ આવારાને રખડું છે.
એટલે મેં એવું વિચાર્યું છે કે આ છોકરીના લગ્ન હું આ છોકરા સાથે કરાવી દઉં, એટલે મારા ઘરની પનોતી બારોબાર નીકળી જાય. શું બોલો છો? એનું ભાન છે? તમે એના બાપ છો કે રાક્ષસ છો? કયો બાપ પોતાની દીકરી માટે આવું વિચારે? અરે હંમેશા એક બાપે પોતાની દીકરી માટે સારો છોકરો શોધે ને એવો વિચાર કર્યો હોય કે મારી દીકરી એના ઘરમાં જઈને ખુશ રહે, અને તમે પોતાની દીકરી માટે પનોતી જેવા શબ્દ વાપરો છો. અને આ આવારા જે કઈ કામ ધંધો નથી કરતો, જેને પોતાના ઠેકાણા નથી, મારી દીકરીને શું સાચવવાનો હતો? મેં પણ એમને એમ જ કીધું. આ તો નીકળ અહીંયાથી. હા, હું જાવ જ છું. બસ, પણ તારે ક્યાંય જવાની જરૂર નથી. જો આવી રીતે જીદ કરીને મને અહીંયા સુધી લઈને આવ્યા, તમે કયો આમાં હું કરું? આકાશ અત્યારે ક્યાંય નહીં જાય. મેં નિર્ણય લઈ લીધો છે કે આ છોકરીના લગ્ન હું આની સાથે કરાવી દઈશ. તમારા નિર્ણય લેવાથી કાઈ નથી થતું. અરે શું બોલે છે? ગાંડી થઈ ગઈ છે તું? તું આવા માણસ સાથે જિંદગી કાઢીશ જેના પોતાના ઘરના ઠેકાણા નથી, પરિવારના ઠેકાણા નથી. જો બેટા, હું તને ક્યાંય નહીં જવા દઉં. કોઈ નિર્ણય નથી લેવાનો. બધું સારું થઈ. પપ્પા તો ખુશ થશે ને. પણ તારા પપ્પાને ખુશ કરવા માટે તું તારી જિંદગીનો ત્યાગ આપીશ? આખી જિંદગી તો કઈ ના કરી શકી ને. હંમેશા બસ પનોતી બનીને રહીશું એમના માટે. પપ્પાનો જો આજ ફેસલો હોય ને તો મને મંજૂર છે. હું એમની જિંદગીમાંથી હવે જવા માંગુ છું. વાહ, શાબાશ. આજે આ છોકરીએ મારું કામ પાર પાડી દીધું. જો બેટા તું સમજ, તું એ બધું ભૂલી જા. હું તને ક્યાંય નહીં જવા દઉં. હું આવા વ્યક્તિ સાથે તને મમ્મી, જો તમારા મમ્મીની વાત સાચી છે. મારા જેવો વ્યક્તિ મારા તો ખાવાના ઠેકાણા નથી. તમે ક્યાં, હું ક્યાં? જો તમે ના પાડી તો- અરે સમાજ શું કહેશે? કાલ સવારે કહેશે કે સોતેલી માં હતી, દીકરીને આવા માણસને સોંપી દીધી. કોઈ કાઈ નહીં કે. હું માથે લઈ લઈશ. એની સોતેલી માએ કંઈ નથી કર્યું. એનો બાપ નરાધમ કહેશે ને, હું સ્વીકારી લઈશ. એના નરાધમ બાપે એની સગી દીકરીને કોઈ આવાના છોકરા સાથે પરણાવી અને ઘરમાંથી કાઢી મૂકી, એવું સ્વીકારી લઈશ. સ્વેચ્છાએ સ્વીકારી લઈશ. એટલે હવે છે ને, લાંબી ટૂંકી કોઈ વાત પણ નથી સાંભળવી. લગ્નની તૈયારી કરો. સાંભળો તો ખરા, તમારી દીકરી છે એ રીતે. બસ, મેં તને કહ્યું ને, તારે હું કહું એમ કરવાનું છે. એવું કહીને તને અહીંયા લાવ્યો છું ને, તારા માટે તો ખુશીના સમાચાર છે કે તારા લગ્ન થઈ રહ્યા છે. બસ, હવે વિશેષ કઈ નથી સાંભળવું. આ છોકરીના લગ્નની તૈયારી કર. હવે આ ઘરમાંથી વિદાય લેશે. ખરેખર આજે કવિતા હું ખૂબ ખુશ. થેન્ક્સ મારી લાઈફમાં આવવા માટે. શું બોલો છો? કવિતા, તું મારા માટે બહુ જ લકી છે. એટલી કે ક્યારે શબ્દમાં વર્ણન નહીં કરી શકું. શું બોલો છો તમે? હું અને લકી આવું કઈ રીતે થઈ શકે? સાચું જ કહું છું. જો ને, તું મારી લાઈફમાં આવી પછી કેટલા બધા બદલાવ આવ્યા મારા જીવનમાં. પહેલા હું કેવી રીતે રહેતો હતો, કેવી જગ્યાએ રહેતો હતો, કેવા કામ કરતો હતો, અને તું મારી લાઈફમાં આવીને તે મને સમજાવ્યું કે જિંદગીમાં શું કરવું જોઈએ મારે. હા, તે મારા વિચારો ફેરવ્યા. તે મને થોડું ઘણું જેમ ચોપડિયું જ્ઞાન હતું મારી અંદર, એને થોડુંક અપડેટ કર્યું. અને અત્યારે જો, અત્યારમાં મને સારામાં સારી જોબ ઓફર થઈ છે. 35,000 પગાર હશે મારો. શુભ, આ બધું તો છે ને તમારી મહેનતના લીધે થયું છે. અચ્છા, હું ક્યાંથી લકી હોય? હું લકી ના હોઈ શકું. મારા પપ્પા માટે તો હું અપશુકન્યાળ હતી, પનોતી હતી, તો હું અત્યારે લકી ના હોઈ શકું. આ બધું તો તમે મહેનત કર્યું છે ને એટલે થાય છે, મારા લીધે નથી થયું. મારી મહેનત બતાવ ને. મારી મહેનત કોઈ જગ્યાએ હોય તો. તું મારા ઘરમાં આવી એ પછી મારી પાસે રહેવા માટે સારું ઘર નહોતું.
છાપરાવાળી રૂમમાં આપણે ભાડેથી મકાન રાખ્યું અને અત્યારમાં 2 મહિના જેવો સમય થયો, પણ આ 2 મહિનામાં ઘણું બધું બદલાયું છે. અત્યારે કદાચ આપણી એવી કેપેસિટી તો છે જ તે કે આપણે સારામાં સારું ઘર લઈ શકીએ, અને હું જવાનો પણ છું, કારણ કે ડાઉન પેમેન્ટ ભરી શકું એટલા રૂપિયા છે મારી પાસે. સો આ બધું તે આમાં ક્યાંય પણ મને નથી લાગતું કે મારા એકલાની મહેનત હોય. આ બધામાં જો કોઈ વ્યક્તિનો હાથ હોય ને તો માત્ર ને માત્ર તું છે. તું અપશુકન્યાલ નથી, બટ યુ આર લકી પર્સન, જે કદાચ તારા પપ્પા તારી અંદર જોઈ જ ના શક્યા. અને હું પ્રત્યેક પળે જોઉં છું તારી આંખોમાં જે મને હંમેશા એવું ફીલ કરાવે છે કે મારી પાસે એક એવું પર્સન છે કે જે પર્સનને યાદ કરીને હું કોઈ પણ કામ કરીશ ને તો ક્યારેય પણ નિષ્ફળ નહીં જાય. થેન્ક યુ. થેન્ક્સ મી? અરે થેન્ક યુ કે તારા કારણે આ બધું છે ગાંડી. બાકી મારી પાસે તો ક્યાં કઈ હતું. હવે આપણે બહાર આવ્યા છીએ તો તને ખબર છે ક્યાં જઈશું? તારી ફેવરેટ લારી, ફેવરેટ પાણીપુરી ખાવા. ચાલ જઈએ. શું થયું છે? માંડીને વાત કરશો તો ખબર પડશે ને કે શું થયું છે. બધું જ પૂરું થઈ ગયું, બધું પતી ગયું છે. અરે પણ કેવા શું માંગો છો તમે? આપણી ફેક્ટરીમાં અચાનક આગ લાગી ગઈ. આખી ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ છે. કાંઈ નથી વધ્યું. હું પાયમાલ થઈ ગયો છું. તને ખબર છે, આ ફેક્ટરીના બળી જવાથી હું રસ્તા પર આવી ગયો છું. હા, આ જે મકાનમાં આપણે રહીએ છીએ ને એ વેચાઈ ગયો છે. બસ 1-2 દિવસમાં આને પણ ખાલી કરે અને આપણે નીકળી જવું પડશે. એકંદરે હું રોડ પર આવી ગયો છું. વાહ, કુદરતે જે પણ તમારી સાથે કર્યું ને એ ખૂબ જ સારું કર્યું. અને આને આપણી ભાષામાં કહેવાય નસીબનો ખેલ. જે દીકરીને તમે અભાગણી, પનોતી આ બધા શબ્દોથી વધાવતા હતા ને, હે દીકરી આપણા ઘરનો ઉમરો ઓળંગી ને સાથે સાથે આ ઘરનું સદભાગ્ય હતી ને એ પણ એ સાથે લેતી ગઈ. જોયું? આ દુર્દશા જોવો તમારી. ક્યારે એ કયો માણસ કોના નસીબનું ખાય છે ને એ કોઈને ખબર નથી હોતી. આ તો ઓલા જેવું છે કે ગાડા નીચે કૂતરું ચાલ્યું જાય, એને એમ થાય કે આખા ગાડાનો ભાર હું ઉપાડું છું. બસ કરી જા સરલા. તું મને કેટલા મેણા મારીશ? તારી વાત ખરી છે કે મને મારી ભૂલ આ સમય હવે સમજાય છે કે જ્યારે હું પાયમાલ થઈ ગયો, રસ્તા પર આવી ગયો, મને સમજાય છે કે મારી દીકરી અપશુકન્યાલ નહોતી.
પણ હું મારી દીકરીને સમજી ન શક્યો. એને રાત દિવસ મેળા મારતો રહ્યો. અરે જમાઈ તમે આવો આવો, બેસો. નહીં નહીં મમ્મીજી, હું અહીંયા બેસવા માટે નથી આવ્યો. અને હમણાં સમાચાર મળ્યા કે પપ્પાજીની ફેક્ટરીમાં આગ લાગી અને બધું પાયમાલ થઈ ગયું છે. તમે જે પણ કંઈ સાંભળ્યું ને એ બધું બરાબર જ સાંભળ્યું છે. કારણ કે અમારા ઘરની લક્ષ્મી લઈને જ તમારા ઘરે આવી છે. જો મમ્મીજી, પપ્પાજી ખોટું નહીં લગાવતા, પણ અત્યારમાં મને કવિતાએ જ અહીંયા મોકલ્યો છે. પપ્પા, તમે તો એને આ ઘરમાંથી કાઢ્યા પછી એની સાથેના તમામ સંબંધો ભૂલી ગયા, પણ કવિતા હજી સુધી તમને નથી ભૂલી. મને એનો જ ફોન આપ્યો હતો. એણે જ મને કહ્યું કે પપ્પાની આવી હાલત થઈ છે, તમે એક કામ કરો, હું એની પાસે જઈશ ને તો પપ્પા મારો સ્વીકાર કરે કે ના કરે, પણ તમે જમાઈ છો, તમે જાઓ અને મારા મમ્મી અને પપ્પાને આપણા ઘરે લઈને આવો. આ એ જ પનોતી દીકરી છે કે જેને તમે વારંવાર પનોતી, અપશુકનિયાર, અભાગણી કહેતા હતા ને, એ ચાહે બાપ ગમે તેવું કરે, પણ દીકરી જેવો પ્રેમ તો ક્યારેય ન કરી શકે, કોઈ ન કરી શકે. અરે બાપ મૌન બેઠો હોય ને તો દીકરી સમજી જાય કે મારા બાપને કઈ તકલીફ છે, ઈ તાકાત છે દીકરી. પણ તમે દીકરીને દીકરી ક્યારેય ગણી જ નથી. તમે તો બસ તમારી આગલી પત્ની મરી ગઈ એના માટે જવાબદાર ગણી. રેવા દો, અમે નહીં આવીએ, કારણ કે અભાગણી છે, એના ઘરનું પાણી ન પીવાય, એના હાથની ચા કે કોફી પણ ન પીવાય, મરી જાય માણસ. આ તો તમે નસીબવાળા હતા કે તમે જીવી ગયા છો. મમ્મીજી, જો આ સમય કોઈને કઈ સંભળાવવાનો કે કહેવાનો નથી. ચાલો ને, તમારી દીકરી ત્યાં તમારી રાહ જોઈને બેઠી છે, એ પણ રડી રહી છે. પપ્પા, ચાલો ને અત્યારે મારી સાથે. હા બેટા, ત્યાં કયા માટે આવું? હું નહીં આવી શકું. શું હું નહીં આવી શકું? 2 દિવસમાં આ બંગલો જેને વેચી દીધો છે એને આપી દેવાનો છે. ક્યાં જશો તમે? હા, છીએ ને, અમે લોકો છીએ. તમારે બીજે ક્યાંય નથી રહેવાનું, અમારી સાથે રહેવાનું છે. પપ્પાજી પ્લીઝ, મને તમારો જમાઈ ગણો છો ને તો મારી વાતનું માન નહીં રાખો. અરે છેલ્લી વાર તો તમારી દીકરીનું માન રાખી લો. એ તો તમારી સામે એને તમે આવવાની ના પાડી છે એટલે એ બિચારી નથી આવી. બાકી એ પણ દોડીને આવત કે ચાલો પપ્પા મારા ઘરે ચાલો. પછી આગળ તમારી મરજી, કારણ કે તમારી આગળ ઘરમાં કોઈનું ચાલ્યું જ નથી. એવું હોય ને પપ્પા, તો જમાઈ થઈને તમારી આગળ હાથ જોડું છું. હું તમારી દીકરી માટે કહું છું કે પ્લીઝ એકવાર એને શાંત રાખવા માટે આવો ને. કવિતા, જો તો કોણ આપ્યું છે? બેસો બેસો. પપ્પા, હું પાણી લઈને આવું. બેસો. રેવા દે બેટા, તારા પપ્પા તારા હાથનું પાણી નહીં પીવે, કારણ કે તું તો અભાગણી છે, અપશુકન્યાળ છે, પનોતી છે, તારી માને ભરખી જનારી છે, એટલે નહીં પીવે. પછી બસ કરો ને. આપણે આઈ થિંક પપ્પાને હવે સમજાઈ ગયું છે કે હકીકતમાં અપશુકન્યાળ ક્યારેય કવિતા હતી જ નહીં. સાચું કહું ને તો કવિતા જેટલું સુકન્યાળ મેં કોઈ વ્યક્તિ જોયું જ નથી. મારી પરિસ્થિતિ, મારી હાલત, આ બધામાં સુધારો. કવિતા જ્યારથી મારી લાઈફમાં વિનય પછી, કવિતાએ કોણ જાણે કયા ચોકડીએ મારી સાથે લગ્ન કર્યા અને ત્યારમાં મારી આખી લાઈફ બદલાઈ ગઈ છે. જે કંઈ પણ છે અત્યારે મારી પાસે બધાનો શ્રેય માત્ર ને માત્ર એક જ વ્યક્તિને જાય છે, અને એ છે અમારા પપ્પા, કે જેને મને રસ્તેથી ઉઠાડીને કવિતા સાથે લગ્ન કરાવ્યા.
મતલબ કે કવિતાનું નસીબ મારા મારા હાથમાં સોંપ્યું અને અત્યારે જ્યાં ક્યાંય પણ છું એ માત્ર ને માત્ર મારી આ પત્નીના હિસાબ. છોડો ને, તમે લોકો અહીં આવ્યા છો તો એ બધી વાત શું કરવી. ના હા બેટા, આ આકાશ જે પણ કહે છે ને બધું સાચું જ કહે છે. ને તારી મમ્મીએ પણ જે કીધું ને પણ બધું સાચું જ હતું. હું જ અભાગ્યો હતો, તો મારી દીકરીને સમજી ના શક્યો. મારી પત્ની એટલે કે એની માના મોતનો જવાબદાર હું મારી દીકરીને સમજતો હતો. આજે મને મારી ભૂલ સમજાય છે. મારી દીકરીના પગલા જ્યાં સુધી મારા ઘરમાં હતા ને ત્યાં સુધી હું રૂપિયા રમતો હતો. જેવી મારી દીકરીને મેં વિદાય કરી, આકાશ સાથે પરણાવી, મારું ભાગ્ય એને મેં સોંપી દીધું. અને આજે એનું ભવિષ્ય ઉજળું બની ગયું છે, એનું ભાગ્ય ચમકી ગયું છે. ખરેખર હું જ અભાગનો છું. પપ્પા, આવું બધું ના બોલો. તમે આવું બધું બોલો છો ને તો મને જરાય નથી ગમતું. અને ક્યારે પપ્પા એની દીકરી માટે ખરાબ કરી શકે? તમે તો મારા સારા માટે જ વિચાર્યું હશે. હું તો બહુ ખુશ છું. નહીં બેટા, તું એક દીકરી છે ને એટલે બાપ પ્રત્યે તારો પ્રેમ બોલે છે. આ તારા બાપને માફ તો કરી દીધો, પણ આજ સુધી હું તને માફ નથી કરી શક્યો. બેટા, આજે હું તારી માફી માંગુ છું. તારા બાપને માફ કરી દેજે. મમ્મી સમજાવો ને, કેવી વાત કરે છે પપ્પા. આ તારો અને તારા પપ્પાનો મામલો છે. આમાં ત્યારે તારા પપ્પા મને કઈ નહોતા બોલવા દેતા અને આજે હું આ મામલામાં કઈ બોલવા નથી માંગતી. બેટા, આજે હું તારા ઘરમાં પહેલી વખત આવ્યો છું. આજે તારા હાથનું પાણી પીશ. આપીશ ને મને? હા, હું પાણી લઈને આવું. હેલો. હા, હું પ્રમોદભાઈ જ બોલું છું. શું વીમો પાસ થઈ ગયો? મારી ફેક્ટરીનો વીમો પાસ થઈ ગયો? ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. થેન્ક યુ. હા સરલા, આપણે ફેક્ટરીમાં જે આગ લાગી હતી ને એનો વીમો 5 કરોડનો વીમો હતો, એ પાસ થઈ ગયો છે. બેટા, ખરેખર આજે મને સમજાય છે, આજે તારા હાથનું પાણી પીધું ને મારું ભાગ્ય, મારું નસીબ બદલાઈ ગયું. કહેવાય છે ને કે દીકરી હંમેશા બાપનું સારું જ ઈચ્છતી હોય છે. આજ સુધી મેં તારો ખૂબ અનાદર કર્યો, તારા હાથનું પાણી નહોતો પીતો. આટલા વર્ષો પછી પહેલી વાર તારા હાથનું પાણી પીધું ને મારું નસીબ ખુલી ગયું. બેટા, મને માફ કરી દેજે બેટા, બાપને માફ કરી દેજે. પપ્પા, માફી ના માંગો. મને તો મારા પપ્પા મળી ગયા ને એ જ મોટી વાત છે.